નમસ્કાર મિત્રો, કેતન મારા ભાઈ, હવે મારો શ્વાસ તૂટી રહ્યો છે, પણ હું આ રાત લઈને ઉપર નહીં જઈ શકું જ્યાં સુધી તને એ કડવી સચ્ચાઈ ન કહું, જે મેં તારાથી આખી જિંદગી છુપાવી રાખી છે. રૂપા ખાટલા પર શ્વાસ લેવા તરફડી રહી હતી. આ શબ્દો સાંભળતા જ કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બહેન પર તે આંખ બંધ કરીને ભગવાનની જેમ વિશ્વાસ કરતો હતો, તેની પાસે એવો કયો છુપો રાજ હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાં કાળા વાદળોનો ગડગડાટ એટલો ડરામણો હતો કે જાણે આખું આકાશ ફાટી પડવાનું હોય અને સીધું આ નાનકડા ઘર પર જ પડવાનું હોય. છતના નળિયા પર પડતા વરસાદના પાણીનો અવાજ ઓરડાની શાંતિને વધુ ડરામણી બનાવી રહ્યો હતો. ઘરમાં એક જૂના લાકડાના ખાટલા પર રૂપા અંતિમ શ્વાસ લઈ રહી હતી. ઓરડાના એક ખૂણામાં એક નાનકડો માટીનો દીવો બળી રહ્યો હતો. દીવાનો પીળો અને ઝાંખો પ્રકાશ રૂપાના બીમારીથી પીડા પડી ગયેલા ચહેરા પર પડતો હતો. પવનની લહેરોથી દીવાની જ્યોત સતત ધ્રુજી રહી હતી, જેના કારણે ઓરડાની માટીની દિવાલો પર ભયાનક પડછાયો બની રહ્યા હતા. કેતન ખાટલાની બાજુમાં જમીન પર ઘૂંટણભેર બેઠો હતો. તેણે પોતાની બહેનનો ઠંડો પડી ગયેલો હાથ પોતાના બંને ઉફાળા હાથોની વચ્ચે કચકચાવીને પકડી રાખ્યો હતો. કેતનની આંખોમાંથી આંસુ રોકાયા વગર વહી રહ્યા હતા અને રૂપાના હાથ પર પડી રહ્યા હતા. એ આંસુમાં વર્ષોનો પ્રેમ અને અત્યારની લાચારી બંને સ્પષ્ટ દેખાતા હતા. રૂપા, તું ચૂપ રહે. તારે અત્યારે કંઈ જ પણ બોલવાની કોઈ જરૂર નથી. તને કંઈ નહીં થાય. કેતન રડતા રડતા અને પોતાનો અવાજ માંડ કાબૂમાં રાખતા બોલ્યો, મેં તને આખી જિંદગી એક નાનકડા ફૂલની જેમ સાચવી છે અને આગળ પણ સાચવી. આપણે હજી ઘણા વર્ષો સાથે રહેવાનું છે. તું મારી એકની એક બેન છે. મારો જીવ છે તું. તારા સિવાય મારું આ સ્વાર્થી દુનિયામાં બીજું છે જ કોણ? આપણો નિસ્વાર્થ પ્રેમ અને આપણો અતૂટ વિશ્વાસ જ તો આપણી સાચી મૂડી છે. તું આમ મને અડધા રસ્તે છોડીને ન જઈ શકે. રૂપાના ઓઠ સાવ સુકાઈ ગયા હતા અને તેના પર સફેદ પોપડીઓ જામી ગઈ હતી. તેના કપાળ પર પરસેવાના બિંદુઓ જમા થયા હતા અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેણે ખૂબ જ મહેનત કરીને પોતાની બચી કૂચી બધી તાકાત ભેગી કરી પોતાનો ધ્રુજતો હાથ કેતનના આંસુથી ભીના થયેલા ગાલ પર મૂક્યો. ના ભાઈ, હવે મારો જવાનો સમય આવી ગયો છે. મને રોકવાનો ખોટો પ્રયત્ન ન કર. રૂપાનો અવાજ ખૂબ જ ધીમો અને દર્દથી ભરેલો હતો. પણ મારા ગયા પછી તારી સાથે જે થશે એના માટે મારે તને આજ તૈયાર કરવો જ પડશે. મારે મારા પાપનો આ ભારે બોજ હળવો કરવો છે. કેતન સાવ અવાક થઈ ગયો. તેને કંઈ સમજાયું નહીં. તું શું બોલી રહી છે રૂપા? પાપ? કેવું પાપ? આપણી વચ્ચે તો પારદર્શક પ્રેમ છે. આપણે ક્યારે એકબીજાથી કંઈ છુપાવ્યું નથી. તું તો મારા માટે મા સમાન છે રૂપા. નાનપણમાં માતા પિતા ગયા પછી તે જ મને મોટો કર્યો છે. તે ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી. તો પછી પાપ તો બહુ મોટી વાત છે. તારા જેવી પવિત્ર બેન કોઈ પાપ કરી જ ન શકે. રૂપાના ચહેરા પર એક અત્યંત ઉદાસ અને લાચાર સ્મિત આવ્યું. એ જ તો તારી સૌથી મોટી ભૂલ છે ભાઈ. તે મારા પર ભગવાનની જેમ આંધળો વિશ્વાસ કર્યો, પણ મેં તારા એ વિશ્વાસનું જરાય માન નથી રાખ્યું. બહાર વીજળીનો એક મોટો કડાકો થયો. ઓરડામાં થોડીક ક્ષણો માટે ભયંકર અજવાળું પથરાઈ ગયું. એ જ તેજ અજવાળામાં કેતને રૂપાની આંખોમાં એક ભયંકર ડર અને ઊંડો પસ્તાવો જોયો. પવનના સુસવાટાથી બારીનો દરવાજો જોરથી ભટકાયો. કેતન બારી બંધ કરવા ઊભો થવા ગયો, પણ રૂપાએ એનો હાથ મજબૂતીથી પકડી લીધો. ના, મને છોડીને ન જા ભાઈ. મારી પાસે હવે એક એક પળ કિંમતી છે. મારો શ્વાસ ગમે ત્યારે જ છૂટી જશે. રૂપાને અચાનક ખાંસી આવવા લાગી. તેનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. કેતને ગભરાઈને બાજુમાં મૂકેલો પાણીનો ત્રાંબાનો લોટો હાથમાં લીધો. રૂપા, થોડું પાણી પી લે, તને સારું લાગશે. પણ રૂપાએ માથું હલાવીને મક્કમતાથી ના પાડી. પાણી નહીં ભાઈ, હવે માત્ર સત્ય. ભાઈ, તને યાદ છે આજથી થોડા સમય પહેલા તારી આખી દુનિયા બરબાદ થઈ ગઈ હતી.
તારો આખો વેપાર અને ઘરબાર છીનવાઈ ગયા હતા. તું રાતોરાત લખપતિમાંથી ભિખારી બની ગયો હતો અને આપણે 2 ટકના જમવા માટે પણ વલખા મારવા પડ્યા હતા. કેતનના ચહેરા પર જૂના દુઃખની અને એ ભયંકર સંઘર્ષની રેખાઓ ઉપસી આવી. એણે ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, હા રૂપા, એ કાળી રાત તો હું કેવી રીતે ભૂલી શકું? પણ એ તો સમયનું ખરાબ ચક્ર હતું. ભાગ્યમાં લખેલું કોઈ મિટાવી શકતું નથી. એમાં આપણે શું કરી શકીએ? ના કેતન. રૂપાનો અવાજ હવે ગળામાં ફસાઈ રહ્યો હતો. તને એમ છે કે તારી એ બરબાદી પાછળ કોઈ અજાણ્યા દુશ્મનનો હાથ હતો, પણ એવું બિલકુલ નથી. તને જે દગો મળ્યો, તારી સાથે જે ભયંકર વિશ્વાસઘાત થયો, એ કોઈ પારકાએ નહોતો કર્યો. કેતનના હાથમાંથી પાણીનો ત્રાંબાનો લોટો છૂટી ગયો અને જમીન પર પડ્યો. લોટાનો ભારે અવાજ ઓરડાના સન્નાટાને અને બહારના વરસાદના અવાજને ચીરી ગયો. લોટાનું પાણી આખી જમીન પર ફેલાઈ ગયું. કેતનની આંખો પોડી થઈ ગઈ અને એના ચહેરા પરના હાવભાવ એકદમ શૂન્ય થઈ ગયા. શું બોલે છે તું રૂપા? કોણે કર્યો હતો એ દગો? કોણ હતું એ રાક્ષસ જેણે મારો આટલો મોટો ભરોસો તોડ્યો અને આપણને રસ્તા પર લાવી દીધા? કેતનના અવાજમાં હવે વર્ષોનું છુપાયેલું દર્દ અને આશ્ચર્ય બંને ભળેલા હતા. એનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રૂપાએ પોતાનો બધો જ જીવ એકઠો કર્યો. એની આંખોમાંથી વહેતા આંસુ હવે ગાલ પરથી થઈને કાન સુધી પહોંચી રહ્યા હતા. એણે કેતનનો હાથ પોતાના હૃદય પર મૂક્યો. ભાઈ, તારો એ ગુનેગાર બીજું કોઈ નહીં. પણ રૂપા અટકી ગઈ. એની આંખો એકદમ સ્થિર થઈ ગઈ. એનો શ્વાસ જાણે છાતીમાં જ અટવાઈ ગયો. કોણ રૂપા? કોણ હતું એ? નામ બોલ એનું. કેતન બંને હાથથી રૂપાના ખંભા પકડીને રડતા રડતા અને લગભગ બૂમ પાડતા બોલ્યો. રૂપાએ કાંપતા ઓઠે, તૂટતા શ્વાસે મહામહેનતે એક નામ લીધું. એ ગુનેગાર, એ પાપી, બીજું કોઈ નહીં. પણ અને રૂપાએ જે નામ લીધું એ સાંભળીને કેતનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને લાગ્યું જાણે એના માથા પર આખું આકાશ તૂટી પડ્યું છે. આખું ઘર એની આંખો સામે ગોળ ગોળ ફરવા લાગ્યું. કોણ હતું એ વ્યક્તિ જેનું નામ સાંભળીને કેતનનો શ્વાસ અધ્ધર થઈ ગયો? સાગર. રૂપાના સુકાયેલા ઓઠેથી આ નામ નીકળતા જ કેતનના કાનમાં જાણે ધગધગતું શીશું રેડાયું. કેતનનું આખું શરીર લાકડાની જેમ જડ થઈ ગયું. સાગર, રૂપાનો પતિ, જે માણસને કેતને પોતાના સગા ભાઈ કરતાં પણ વધુ પ્રેમ આપ્યો હતો, જેની પર આંધળો ભરોસો મૂકીને પોતાના આખા વેપારની અને ઘરની ચાવીઓ સોંપી હતી. આ નામ સાંભળતા જ કેતનની આંખો ફાટી ગઈ અને શ્વાસ ગળામાં જ અટવાઈ ગયો. પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ હોય એવો આઘાત તેને લાગ્યો. સાગર આવો દગો કરી શકે એ વાત માનવા માટેનું મન જરાય તૈયાર નહોતું. બહાર વાવાઝોડાનો પ્રકોપ સતત વધી રહ્યો હતો. માટીના ઘરનું જૂનું લાકડાનું બારણું પવનના જોરથી કટકટ અવાજ કરી રહ્યું હતું. છત પરથી ટપકતું વરસાદનું પાણી જમીન પર ખાબોચિયા બનાવી રહ્યું હતું. કેતન ધીમેથી ઊભો થયો. તેના પગ સતત ધ્રુજી રહ્યા હતા. દીવાનો ઝાંખો પ્રકાશ હવે સાવ બુઝાવવાની તૈયારીમાં હતો. રૂપા, તું આ શું બોલી રહી છે? સાગરે મારી સાથે આટલો મોટો દગો કર્યો અને તને આ બધી ખબર હતી? કેતનનો અવાજ ફાટી ગયો હતો. એના અવાજમાં હવે ગુસ્સો ઓછો અને પોતાના જ લોહી તરફથી મળેલા ભયંકર દગાનું અસંખ્ય દુઃખ વધારે હતું. રૂપા બે હાથ જોડીને ચોધાર આંસુએ રડતા રડતા બોલી, મને માફ કરી દે ભાઈ. મારી બુદ્ધિ સાવ ભ્રષ્ટ થઈ ગઈ હતી. સાગરે મારા મનમાં ગેરસમજનું એવું કાળું ઝેર ઘોળ્યું હતું કે મને મારો સગો ભાઈ જ મારો સૌથી મોટો દુશ્મન લાગવા માંડ્યો હતો. રૂપાને અચાનક ખાંસીનો ભારે ઉભરો આવ્યો. ખાટલા પર એનું પાતળું અને નબળું શરીર બેવડું વળી ગયું. કેતને તરત જ આગળ વધીને એને ટેકો આપ્યો. રૂપાએ આપતા આપતા મહામહેનતે આગળ કહ્યું, સાગરે મને રોજે રોજ ખોટી વાતો કહીને ડરાવી હતી. એણે કીધું કે તું મને અને એને ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકવાનો છે અને બધી જ સંપત્તિ કોઈ બીજાના નામે કરવાનો છે.
રૂપાના અવાજમાં હવે ઊંડો પસ્તાવો હતો. એણે મને ખોટી કસમ આપીને તારી તિજોરીમાંથી આપણા ઘર અને જમીનના અસલી કાગળો ચોરવા મજબૂર કરી. મેં મારા જ ભાઈના પવિત્ર વિશ્વાસનું ખૂન કર્યું ભાઈ. જે ભાઈએ મને નાનપણથી પોતાના ખંભે બેસાડીને મોટી કરી, એની જ પીઠ પાછળ મેં ખંજર ભોંક્યું. મેં એ કાગળો ચોરીને સાગરના હાથમાં મૂકી દીધા. આ સાંભળીને કેતનની આંખોમાંથી આંસુનો ધોધ વહેવા લાગ્યો. એના માટે આ સહન કરવું અશક્ય હતું. અને પછી શું થયું રૂપા? તું આ હાલતમાં સાવ એકલી અહીં કેમ છે? દગો, ભયંકર દગો ભાઈ. રૂપાનો અવાજ સાવ ધીમો પડી ગયો. કાગળો મળતા જ સાગર બધું જ વેચીને રાતોરાત બધો પૈસા લઈને અજાણી જગ્યાએ જતો રહ્યો. એણે મને પણ પોતાની સાથે ન રાખી. જ્યારે મને સાચી ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સત્ય સમજાયું ત્યારે મારી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નહોતું. એ જ પાપનો અસંખ્ય ભાર મને અંદરથી કોરી રહ્યો છે. તારી બરબાદી મેં મારી સગી આંખે જોઈ છે અને આ પીડા જ મારી સૌથી મોટી સજા છે. કેતન સાવ ભાંગી પડ્યો. એ ભીની જમીન પર બેસી ગયો અને પોતાના બંને હાથ વડે મોઢું છુપાવીને ધ્રુસકે રડવા લાગ્યો. એક નાનકડી ગેરસમજ અને દગાએ એક સુંદર અને પ્રેમાળ પરિવારને રાખમાં ફેરવી દીધો હતો. ઓરડામાં માત્ર વરસાદનો અને કેતનના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. થોડી વાર પછી રૂપાએ પોતાનો ધ્રુજતો હાથ કેતનના માથા પર મૂક્યો. ભાઈ, હવે રડ નહીં. મારા બાપની માફી તો ભગવાન પણ મને નહીં આપે, પણ હું તારું ગયેલું બધું પાછું લાવવાનો એક રસ્તો ચોક્કસ મૂકી જઈશ. રૂપાએ પોતાની છેલ્લી તાકાત ભેગી કરીને ઓશિકા નીચે હાથ નાખ્યો અને લાકડાની એક નાનકડી જૂની કોતરણીવાળી પેટી બહાર કાઢી. એ પેટી પર તાંબાનું એક નાનું મજબૂત તાળું મારેલું હતું. પેટીની ઉપર સુંદર વેલબુટ્ટાની કોતરણી હતી. આ શું છે રૂપા? કે તને આંસુ લૂછતા પેટી તરફ અચરજથી જોતા પૂછ્યું. આ પેટીમાં સાગરના કાળા કર્મોની બધી જ સાબિતી છે ભાઈ. આની અંદર એવું સત્ય છુપાયેલું છે જેનાથી તને તારું બધું જ સન્માન પાછું મળી જશે. રૂપાનો શ્વાસ હવે ખૂબ જ ઝડપથી અને અવાજ સાથે ચાલી રહ્યો હતો. પણ ભાઈ, આ પેટીની ચાવી મારી પાસે નથી. કે તને ભારે આશ્ચર્યથી પૂછ્યું. તો એ ચાવી ક્યાં છે રૂપા? કોની પાસે છે? રૂપાએ આંખો મીચીને ભારે અવાજે કહ્યું, એ ચાવી. રૂપા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ બહાર કડાકાભેર વીજળી પડી અને એ જ સેકન્ડે કોઈએ ઘરનું લાકડાનું બારણું એટલા જોરથી ખખડાવ્યું કે આખું ઘર ધ્રુજી ઉઠ્યું. ધડ ધડ. મધરાતે આવા ભયંકર વાવાઝોડામાં આ બારણું કોણ ખખડાવી રહ્યું હશે? શું સાગર બધું લઈને પાછો આવ્યો હતો? કે પછી આ કાળી રાત્રે કોઈ નવી મુસીબત બારણે ઊભી હતી? કેતનને ફફડતા જીવે બારણા તરફ જોયું. બારણા પર થતો એ ભયંકર અવાજ સતત વધી રહ્યો હતો. બહાર કાળા વાદળોનો ગડગડાટ અને અંદર કેતનના હૃદયના ધબકારા બંને એક સમાન તેજ થઈ ગયા હતા. રાતના અંધકારમાં અને આવા તોફાની વરસાદમાં બારણે કોણ આવ્યું હશે? શું સાગરને ખબર પડી ગઈ છે કે રૂપા સત્ય બોલી રહી છે? કે પછી આ વરસાદમાં કોઈ નવું સંકટ બારણે ઊભું છે? કેતને પેલી લાકડાની કોતરણીવાળી પેટી ખાટલા પર મૂકી અને ધીમા પગલે ફફડતા જીવે જૂના લાકડાના બારણા તરફ આગળ વધ્યો. કેતનને હળવેથી બારણાની સાંકળ ખોલી. બારણું ખુલતા જ પવનનો એક જોરદાર સુસવાટો ઘરમાં ધસી આવ્યો અને ખૂણામાં બળતો માટીનો દીવો તરત જ બુઝાઈ ગયો. આખા ઓરડામાં ઘનઘોર અંધારું છવાઈ ગયું. આકાશમાં ચમકેલી વીજળીના ચપકારે કેતનને બારણાની બહાર જોયું તો ત્યાં એક પૂરેપૂરો પલળેલો અને ઠંડીથી ધ્રુજતો એક 20 વર્ષનો યુવાન ઊભો હતો. માધવ, તું અહીં આટલી રાત્રે? કેતને ભારે આશ્ચર્યથી પૂછ્યું. માધવ એ અનાથ અને ઈમાનદાર યુવાન હતો જે પહેલા કેતનના મોટા વેપારમાં નાનું મોટું કામ કરતો હતો. પરંતુ જ્યારે સાગરે બધું પડાવી લીધું ત્યારે માધવ પણ મજૂરીવશ સાગર સાથે જતો રહ્યો હતો. માધવ આપતો અને આમ તેમ જોતો ઘરમાં દાખલ થયો.
એના કપડામાંથી વરસાદનું પાણી નીતરી રહ્યું હતું. એના ચહેરા પર ડર અને ગભરામણ ચોખ્ખા દેખાતા હતા. કેતને ઉતાવળે બારણું બંધ કર્યું અને સાકળ ચડાવી દીધી. અંધારામાં જલ્દીથી બાકસ શોધીને કેતને ફરીથી દીવો પ્રગટાવ્યો. દીવાના અંજવાળામાં માધવનો ગભરાયેલો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. કેતનભાઈ, મને માફ કરજો, માધવ બે હાથ જોડીને રડમસ અવાજે બોલ્યો. સાગરભાઈએ મને જબરદસ્તીથી ડરાવીને પોતાની સાથે રાખ્યો હતો, પણ એમના કાળા કામ અને તમારું બગડેલું જોઈને મારો જીવ બળતો હતો. આજે રાત્રે મોકો મળતા જ હું ત્યાંથી ભાગી છૂટ્યો છું. ત્યાં જ ખાટલા પરથી રૂપાનો અત્યંત ધીમો અને તૂટતો અવાજ આવ્યો. માધવ બેટા, તું આવી ગયો? તારો જ ઇંતજાર હતો. કેતન ઝડપથી રૂપા પાસે ગયો. રૂપાએ માધવ તરફ જોઈને કેતનને કહ્યું, ભાઈ, હું તને એ જ કહેવા જઈ રહી હતી. એ પેટીની ચાવી મેં સાગરથી ચોરીને છુપાવી દીધી હતી અને લાગ મળતા જ માધવને સોંપી હતી. મને ખબર હતી કે સાગર ગમે તે કરે, પણ માધવ ક્યારેય તારી સાથે દગો નહીં કરે. માધવ જ આપણી આખરી આશ હતો. માધવે પોતાની ભીની ખમીસના અંદરના છુપા ખિસ્સામાંથી એક નાનકડી કાળા દોરામાં બાંધેલી તાંબાની ચાવી કાઢી અને કેતનના હાથમાં મૂકી. લો કેતનભાઈ, આ ચાવી સાચવવામાં મેં મારો જીવ જોખમમાં મૂક્યો છે. સાગરભાઈના માણસો મને પાગલની જેમ શોધી રહ્યા છે. ચાવી હાથમાં આવતા જ કેતને રૂપા તરફ જોયું. રૂપાના ચહેરા પર હવે એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. એમના મનનો ભાર સાવ હળવો થઈ ગયો હતો. એણે કેતનનો હાથ પકડ્યો અને ખૂબ જ ધીમા પવન જેવા અવાજે કહ્યું, કેતન, મને દિલથી માફ કરી દેજે. તારું ખોવાયેલું સન્માન હવે તને પાછું મળી જશે. માધવ, તને બધી જ મદદ. આટલું બોલતા જ રૂપાના સુકાયેલા ઓઠ પર એક હળવું સંતોષનું સ્મિત આવ્યું. એનો હાથ કેતનના હાથમાંથી ધીમેથી સરી પડ્યો અને ખાટલા પર ઢળી ગયો. રૂપાની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. રૂપા! કેતનની હૃદયદ્રાવક ચીસથી આખું ઘર ગુંજવી ઉઠ્યું. એણે રૂપાના નિષ્પ્રાણ શરીરને ભેટીને ચોધાર આંસુએ રડવાનું શરૂ કર્યું. માધવ પણ દિવાલના ટેકે બેસીને રડવા લાગ્યો. વાતાવરણમાં એક ભયંકર ઉદાસી છવાઈ ગઈ. જે બેનને એણે પોતાની દીકરીની જેમ સાચવી હતી. એણે દગો જરૂર કર્યો હતો, પણ છેલ્લી ઘડીએ એ પોતાની ભૂલ સુધારીને માફી માગીને કાયમ માટે ચાલી ગઈ હતી. ભાઈ બહેનનો એ અતૂટ પ્રેમ આજે એક કરુણ અંત પર આવીને ઊભો હતો. થોડીવાર પછી કેતને માંડ પોતાની જાતને સંભાળી. એણે પોતાના આંસુ લૂછ્યા. હવે રડવાનો કે હાર માનવાનો સમય નહોતો. સાગર સામે લડવાનો અને પોતાનું સન્માન, પોતાનો હક પાછો મેળવવાનો સમય હતો. એણે આંખોમાં એક નવી ચમક સાથે ખાટલા પર પડેલી એ લાકડાની કોતરણીવાળી પેટી હાથમાં લીધી. ધ્રુજતા હાથે એણે માધવે આપેલી એ તાંબાની જૂની ચાવી તાળામાં ભરાવી. એક ધીમા અવાજ સાથે તાળું ખુલી ગયું. કેતને અને માધવે શ્વાસ રોકીને ધીમેથી પેટીનું ભારે ઢાંકણ ખોલ્યું. એમને આશા હતી કે અંદર મિલકતના કાગળો અને સાગરના ગુનાના તમામ પુરાવા હશે, પણ પેટીની અંદર જોતા જ કેતનની આંખો ફાટી ગઈ. પેટીમાં મિલકતનો એક પણ કાગળ નહોતો. એની જગ્યાએ પેટીમાં એક જૂનું લોહીના લાલ ડાઘવાળું કાપડ અને એક નાનકડી પીળી પડી ગયેલી ચિઠ્ઠી હતી. કેતને ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી ખોલી. ચિઠ્ઠીમાં લખેલા માત્ર 2 વાક્યો વાંચતા જ કેતનના પગ નીચેથી જમીન ફરી એકવાર સરકી ગઈ. એના હાથમાંથી ચિઠ્ઠી નીચે જમીન પર પડી ગઈ. માધવ ગભરાઈને કેતન સામે જોઈ રહ્યો. એ ચિઠ્ઠીમાં એવું તે શું ભયંકર સત્ય લખ્યું હતું કે કેતનને સાવ પથ્થરની મૂર્તિની જેમ જડ થઈ ગયો. ચિઠ્ઠી વાંચતા જ કેતનના હાથ થરથર ધ્રુજવા લાગ્યા. એ નાનકડી ચિઠ્ઠીમાં લખ્યું હતું, કેતન, તું અને તારી બેન સાવ મૂરખ છો. મને પહેલેથી જ ખબર હતી કે રૂપા આ પેટી ચોરશે. આ પેટીમાં કાગળો નથી. આ પેટીમાં રહેલું લોહીવાળું કપડું એ વાતની સાબિતી કરે છે કે તારા એ વફાદાર કૂતરા માધવને હંમેશા માટે ચૂપ કરી દીધો છે.
એ ક્યારેય તારા સુધી નહીં પહોંચે. હવે તારો વારો છે. લી સાગર. આ વાંચીને કેતને તરત જ ગભરાઈને માધવ તરફ જોયું. જે માધવ હમણાં સુધી દિવાલના ટેકે ઊભો હતો તે અચાનક જમીન પર ફસડાઈ પડ્યો. માધવે પોતાના બંને હાથ પેટ પર દબાવી રાખ્યા હતા. કેતને દોડીને માધવને પકડ્યો. દીવાના ઝાંખા અંજવાળામાં કેતને જોયું કે માધવના ભીના ખમીસમાંથી લાલચોળ લોહી વહી રહ્યું હતું. સાગરે ખરેખર માધવ પર જીવલેણ હુમલો કર્યો હતો, અને છતાંય આ યુવાન આટલા ભયંકર વાવાઝોડામાં પોતાનો જીવ જોખમમાં મૂકીને અહીં સુધી પહોંચ્યો હતો. માધવ, આ શું થયું? તને તો ખૂબ લોહી વહી રહ્યું છે. કેતનનો અવાજ ડર અને ચિંતાથી ફાટી ગયો. એક તરફ પોતાની સગી બહેનનો મૃતદેહ પડ્યો હતો અને બીજી તરફ પોતાનો વફાદાર માણસ લોહી લુહાણ હાલતમાં જમીન પર તડફડી રહ્યો હતો. માધવે ભારે શ્વાસે દર્દથી કણસતા કહ્યું, કેતનભાઈ, સાગરભાઈને એમ છે કે હું મરી ગયો છું. એણે મને અંધારામાં છરો માર્યો હતો, પણ એ પાપીને ક્યાં ખબર છે કે સત્ય અને ઈમાનદારીની તાકાત એટલી મોટી હોય છે. હું ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો, પણ ખાલી હાથે નથી આવ્યો. આટલું બોલતા જ માધવે પોતાના ખિસ્સામાં ઊંડે સંતાડેલું એક જાડું ભૂરા રંગનું કવર બહાર કાઢ્યું. એ કવરના અમુક ભાગ પર માધવના લોહીના ડાઘ લાગી ગયા હતા. કેતનભાઈ, આ રહ્યા તમારા ઘર અને તમારા વેપારના અસલી કાગળો. સાગરે જ્યારે મારા પર હુમલો કર્યો ત્યારે ઝપાઝપીમાં મેં એના ટેબલ પરથી આ અસલી કાગળો ખેંચી લીધા હતા અને એની જગ્યાએ ખોટા કાગળો મૂકી દીધા હતા. એની પેટીમાં ભલે પુરાવા ન હોય, પણ આ કાગળોથી તમારું બધું જ સન્માન પાછું મળી જશે. કેતનની આંખોમાંથી ફરીથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પોતાની સગી બેને સાગરની વાતોમાં આવીને એને બરબાદ કરી નાખ્યો. જ્યારે લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં આ માધવે એના માટે પોતાનો જીવદાવ પર લગાવી દીધો હતો. સાચા પ્રેમ અને અતૂટ વિશ્વાસની આ કેટલી મોટી જીત હતી. માધવ, તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું. હું તારા ઉપકાર આખી જિંદગી નહીં ભૂલી શકું. પણ અત્યારે તારે આરામની જરૂર છે. તારો ઘા ખૂબ ઊંડો છે. કેતને ઝડપથી પોતાની જૂની ચાદર ફાડીને એક મોટો ટુકડો કર્યો અને માધવના પેટ પર મજબૂતીથી બાંધી દીધો, જેથી લોહી વહેતું અટકી જાય. ઓરડામાં અત્યારે ભયંકર ઉદાસી, ડર અને સંઘર્ષનું વાતાવરણ હતું. બહાર વરસાદ હજુ પણ એટલા જ જોરથી વરસી રહ્યો હતો. પવનના સુસવાટા જાણે કોઈ જંગલી જાનવરની જેમ ભૂરકી રહ્યા હતા. કેતન હજુ માધવના ઘા પર પાટો બાંધી જ રહ્યો હતો. ત્યાં જ અચાનક બહારથી એક ભયાનક અવાજ આવ્યો. કોઈકે ઘરના લાકડાના બારણા પર જોરદાર લાત મારી હતી. બારણાની સાંકળ મોટા અવાજ સાથે ધ્રુજી ઉઠી. કેતન, બારણું ખોલ. બહારથી આવતો એ જાડો અને ઘમંડી અવાજ સાગરનો જ હતો. એ અવાજ સાંભળતા જ કેતન અને માધવના શ્વાસ અધર થઈ ગયા. માધવે ગભરાઈને કેતનનો હાથ પકડી લીધો. મને ખબર છે કે પેલો હરામખોર માધવ કાગળિયો લઈને અહીં જ આવ્યો છે. જો તું સીધી રીતે બારણું નહીં ખોલે તો હું આખા ઘરને આગ લગાવી દઈશ. તમારી બંનેની રાખ પણ આ વરસાદમાં ધોવાઈ જશે. સાગરે બહારથી ભયંકર ગર્જના કરી. બારણા પર સતત લાતો વાગી રહી હતી. જૂનું લાકડાનું બારણું ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં હતું. કેતને એક નજર ખાટલા પર પડેલા પોતાની બેનના રૂપાના શાંત ચહેરા તરફ કરી અને બીજી નજર જમીન પર ઘાયલ પડેલા માધવ તરફ કરી. હવે પાછળ હટવાનો કોઈ વિકલ્પ નહોતો. સત્ય અને ન્યાય માટે લડવાનો સમય આવી ગયો હતો. કેતને પોતાના આંસુ લૂછ્યા. એની આંખોમાં હવે ડરની જગ્યાએ ગુસ્સાનો એક ભયંકર જ્વાળામુખી સળગી રહ્યો હતો. કેતને ઘરના ખૂણામાં પડેલો એક મોટો જાડો લાકડાનો દંડો પોતાના હાથમાં લીધો. એના સ્નાયુઓ ખેંચાયા અને એ બારણા તરફ આગળ વધ્યો. બરાબર એ જ સેકન્ડે ધડામ કરતા એક મોટા અવાજ સાથે બારણાની સાંકળ તૂટી ગઈ અને બારણું જોરથી ખુલી ગયું. પવન અને વરસાદની સાથે સાથે એક કાળો પડછાયો
ઘરમાં પ્રવેશ્યો. કેતને દંડો ઉગામ્યો, પણ અચાનક એણે બારણામાં ઊભેલી વ્યક્તિનો ચહેરો જોયો અને એના હાથમાંથી દંડો નીચે પડી ગયો. એના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. બારણામાં સાગરની સાથે એવું તે કોણ ઊભું હતું, જેને જોઈને કેતન સાવ પથ્થર બની ગયો. બારણામાં ઊભેલી એ બીજી વ્યક્તિને જોઈને કેતનનું લોહી થીજી ગયું અને એના હાથમાંથી લાકડાનો દંડો જમીન પર પડી ગયો. સાગરની બાજુમાં ગામના સૌથી કડક અને ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર રઘુવીર ઊભા હતા અને એમની ચમકતી બંદૂક સીધી કેતનની છાતી તરફ તાકેલી હતી. આગળ શું થશે એ વિચાર માત્રથી જ સાંભળનારના રૂવાડા ઊભા થઈ જાય એવો આ નજારો હતો. વીજળીનો એક મોટો ઝબકારો થયો અને આખા ઓરડામાં ઘડીભર માટે ભયંકર અજવાળું પથરાઈ ગયું. એ તેજ અજવાળામાં કેતને સાગરના ચહેરા પર એક અત્યંત ઝેરેલું અને વિજયી સ્મિત જોયું. સાગરના કિંમતી કપડાં વરસાદથી પૂરેપૂરા પલળી ગયા હતા, પણ એની આંખોમાં શેતાની ચાલાકી સાફ દેખાતી હતી. ઇન્સ્પેક્ટરે રઘુવીરનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ હતો. પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદનું પાણી સીધું ઓરડામાં ઉડી રહ્યું હતું. વાતાવરણમાં એક ભયંકર સન્નાટો છવાઈ ગયો હતો, જેને માત્ર વરસાદનો અવાજ અને છત પરથી ટપકતા પાણીનો અવાજ જ તોડી રહ્યો હતો. સાગરે ઘરમાં પગ મૂકતા જ પોતાનું નાટક શરૂ કરી દીધું. એ સીધો ખાટલા પાસે દોડી ગયો, જ્યાં રૂપાનું નિષ્પ્રાણ શરીર પડ્યું હતું. એણે રૂપાના શરીર પર માથું મૂકીને રડવાનો ખોટો દેખાવ કરતા ઇન્સ્પેક્ટરને મોટા અવાજે કહ્યું, સાહેબ જુઓ, મેં તમને રસ્તામાં જ કહ્યું હતું ને કે આ કેતન હવે પાગલ થઈ ગયો છે. પોતાની મિલકત પાછી મેળવવાની લાલચમાં આ રાક્ષસે મારી પત્ની, મારી વાલી રૂપાનો જીવ લઈ લીધો. અને જુઓ, મારા વફાદાર માણસ માધવને પણ એણે છરો મારીને લોહી લુહાણ કરી નાખ્યો છે. આ ખૂનીને છોડતા નહીં સાહેબ. કેતનના આ સાંભળીને ચૂપ રહી ગયો. દગાની આટલી મોટી હદ, પોતાની જ સગી બેનના મોતનો આરોપ સાગર આટલી આસાનીથી કેતન પર લગાવી રહ્યો હતો. કેતનનું હૃદય પીડા અને ગુસ્સાથી ફાટી રહ્યું હતું. સાહેબ, આ સાવ જૂઠું બોલે છે. આ માણસ એક નંબરનો પાખંડી છે. કેતન પોતાના આંસુ લૂંટા બૂમ પાડીને બોલ્યો, રૂપા તો મારી એકની એક બેન હતી. હું એનો જીવ લેવાનું સપનામાં પણ ના વિચારી શકું. આ સાગર જ મારી સાથે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. એણે જ મારી બધી સંપત્તિ પડાવી લીધી અને આ માધવને અંધારામાં છરો માર્યો છે, જેથી કોઈ સત્ય બહાર ન લાવી શકે. મારી પાસે આના પાકા પુરાવા છે. ઇન્સ્પેક્ટરે રઘુવીરે પોતાની બંદૂક થોડી નીચે કરી, પણ એમની બાજ જેવી નજર હજુ કેતન પર જ મંડાયેલી હતી. એમણે ઝીણવટથી ઓરડામાં નજર ફેરવી. ખાટલા પર રૂપાનું શાંત શરીર પડ્યું હતું અને જમીન પર માધવ પોતાના લોહીથી ખરડાયેલા કપડા સાથે તડફડી રહ્યો હતો. કેતનના પગ પાસે પેલો લાકડાનો મોટો દંડો પડ્યો હતો. ઓરડાની સ્થિતિ સંપૂર્ણપણે કેતનની વિરુદ્ધ હતી. પહેલી નજરે જોનારને દ્રશ્ય એવું જ લાગતું હતું કે કેતને જ આ બધી હિંસા કરી છે. ચૂપ રે કેતન, રઘુવીર અત્યંત કડક અને ભારે અવાજે બોલ્યા. તારા પગ પાસે પડેલો દંડો અને આ ઓરડાની ભયંકર હાલત બધું જ સાચું કહી રહી છે. મેં તને એક શરીફ માણસ માન્યો હતો, પણ તું આટલો ઘાતકી નીકળીશ એવું નહોતું વિચાર્યું. તારા કાંડા આગળ કર. રઘુવીરે પોતાના ખિસ્સામાંથી લોખંડની ભારે હથકડી બહાર કાઢી. કેતનની આંખોમાંથી નિરાશાના આંસુ વહેવા લાગ્યા. એક તરફ બેનને કાયમ માટે ગુમાવવાનું અસંખ્ય દુઃખ અને બીજી તરફ આ જૂઠો આરોપ. એણે લાચારીથી જમીન પર પડેલા માધવ તરફ જોયું. સંઘર્ષની આ કડીમાં હવે માત્ર માધવ જ એની છેલ્લી આશા હતો. માધવ, મારા ભાઈ માધવ, તું સાહેબને સાચું કે. તું એમને એ પૂરું કવર આપ જેમાં મારા અસલી કાગળો છે. એમને આ સાગર કેટલો મોટો રાક્ષસ છે. કેતને બે હાથ જોડીને આજીજી કરતા બોલ્યો. માધવે પોતાની બચી કૂચી આખરી તાકાત ભેગી કરી. એણે ભારે પીડા સાથે ધ્રુજતા હાથે
પોતાનો હાથ ભીના ખિસ્સામાં નાખ્યો અને પેલું ભૂરું કવર બહાર કાઢ્યું. એ કવર પર માધવના લોહીના લાલ ડાઘા સ્પષ્ટ દેખાતા હતા. સાગરની આંખોમાં ક્ષણવાર માટે ભયંકર ડર દેખાયો. એક આગળ વધીને માધવના હાથમાંથી કવર ઝૂંટવી લે પહેલા જ માધવે પોતાની પૂરી તાકાત લગાવીને એ કવર ઇન્સ્પેક્ટર રઘુવીરના હાથમાં પકડાવી દીધું. સાહેબ, આ કવરમાં આમાં સત્ય છે. સાગરભાઈએ દગો કર્યો. માધવ માંડ આટલા શબ્દો બોલી શક્યો અને પછી દર્દથી કણસતો ત્યાં જ બેભાન થઈ ગયો. કેતને એક ઊંડો શ્વાસ લીધો. એને પૂરો વિશ્વાસ હતો કે હવે સત્ય બહાર આવશે અને સાગરની આખી રમત પૂરી થશે. ઇન્સ્પેક્ટરે રઘુવીરે બંદૂક કમરમાં ભરાવી અને ધીમેથી એ લોહીવાળું કવર ખોલ્યું. દીવાના ઝાંખા અને પીળા પ્રકાશમાં એમણે અંદર રહેલા કાગળો બહાર કાઢ્યા. સાગરના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. એનો શ્વાસ અધર થઈ ગયો હતો. પણ અચાનક પરિસ્થિતિમાં એક ભયંકર પલટો આવ્યો. ઇન્સ્પેક્ટર રઘુવીરે કાગળો પર નજર ફેરવી અને એમની આંખો ગુસ્સાથી પહોળી થઈ ગઈ. એમણે કાગળો નીચે મૂક્યા અને સીધા કેતન તરફ ભરીને એક જોરદાર તમાચો કેતનના ગાલ પર ચોડી દીધો. ચટાક અવાજ સાથે કેતન જમીન પર પટકાયો. કેતન, તું પૈસા અને મિલકત માટે આટલી હદે નીચી પડી જઈશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તારો અપરાધ માફીને લાયક નથી. ઇન્સ્પેક્ટરે રઘુવીર ગુસ્સાથી ધ્રુતા અવાજે બરાડી ઉઠ્યા. કેતન પોતાની લાલ થઈ ગયેલો ગાલ પકડીને આશ્ચર્યથી ફાટેલી આંખે ઇન્સ્પેક્ટરના હાથમાં રહેલા એ કાગળો તરફ જોઈ રહ્યો હતો. એવું તે શું લખ્યું હતું એ કાગળોમાં કે સત્ય જાણવાને બદલે ઇન્સ્પેક્ટરનો બધો જ ગુસ્સો કેતન પર ઉતર્યો. માધવ જે કાગળો પોતાના જીવના જોખમે ચોરીને લાવ્યો હતો તેમાં સાગરે અગાઉથી જ એવો તે કયો કાળો જાદુ કર્યો હતો કે સત્ય સામે હોવા છતાં આખી બાજી ફરીથી કેતનની વિરુદ્ધ પલટાઈ ગઈ. ચટાક ગાલ પર પડેલા એ જોરદાર તમાચાના અવાજથી કેતનના કાનમાં ધાક પડી ગઈ. એ જમીન પર પટકાયો અને ઇન્સ્પેક્ટર રઘુવીરે એ લોહીવાળા કાગળો કેતનના મોઢા પર છૂટા ફેંક્યા. વાચામાં શું લખ્યું છે એવાન? તું તારી સગી બેનનો હત્યારો નીકળ્યો. ઇન્સ્પેક્ટરનો અવાજ વાવાઝોડાના કડાકા કરતાં પણ વધારે ભયંકર હતો. કેતને ધ્રુતા હાથે માટીવાળી જમીન ઉપર વેરવિખેર પડેલા એ કાગળો ઉઠાવ્યા. દીવાના ઝાંખા અને પીળા પ્રકાશમાં એણે કાગળ પર નજર ફેરવી તો એના પગ નીચેથી ફરીથી જમીન ખસી ગઈ. એ કાગળો અસલી મિલકતના નહોતા. એ કાગળો તો સાગરે તૈયાર કરેલા એક અત્યંત કાળું અને ભયંકર કાવતરું હતું. એમાં રૂપાના ખોટા હસ્તાક્ષર સાથે એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું, મારો ભાઈ કેતન સંપત્તિની લાલચમાં પાગલ થઈ ગયો છે. એ મને રોજને રોજ મારે છે. જો મને કંઈ પણ થાય તો એનો જવાબદાર માત્ર મારો ભાઈ કેતન જ હશે. સાથે જ બીજા કાગળ પર કેતનની નકલી સહી હતી જેમાં લખ્યું હતું કે તે પોતાની મરજીથી બધી જ મિલકત સાગરના નામે કરી રહ્યો છે. સાગરની આ કેટલી ભયાનક રમત હતી. સાગરને પહેલેથી જ ખબર હતી કે માધવ એના પર નજર રાખી રહ્યો છે અને તક મળતા જ કાગળો ચોરવાનો પ્રયત્ન કરશે. એટલે જ આ ચાલાક શિયાળે અસલી કાગળો સંતાડીને આ ખોટા અને ફસાવનારા કાગળો જાણી જોઈને ટેબલ પર રાખ્યા હતા જેથી માધવ પોતાના જ હાથે કેતનની બરબાદીનો સામાન અહીં સુધી લઈ આવે. સાગર અત્યારે બારણા પાસે ઊભો મનમાં ને મનમાં હસી રહ્યો હતો. એના ચહેરા પરની એ શેતાની ચમક કેતન સાફ જોઈ શકતો હતો. સાહેબ, આ બધું સાવ ખોટું છે. આ અક્ષર મારી રૂપાના નથી. સાગરની ભયંકર ચાલ છે. એણે જ આ ખોટા કાગળો બનાવ્યા છે. કેતન બંને હાથ જોડીને રડતા રડતા અને જમીન પર પડેલા માધવ તરફ ઇશારો કરતા બોલ્યા, તમે પોતે જ વિચારો સાહેબ. જો આ કાગળો મારી જ વિરુદ્ધ લખ્યું હોય તો મારો વફાદાર માણસ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ કાગળો મને બચાવવા માટે કેમ લાવે? પણ ઇન્સ્પેક્ટર રઘુવીર અત્યારે કંઈ પણ સાંભળવાની સ્થિતિમાં નહોતા. એમની નજર
સામે રૂપાનો મૃતદેહ પડ્યો હતો. લોહી લુહાણ માધવ પડ્યો હતો અને કેતનના હાથમાં કાગળો હતા. બહુ થઈ ગઈ તારી જૂઠી વાતો. હવે તારો આ બધો હિસાબ જેલના સળિયા પાછળ જ થશે. સીધી રીતે તારા હાથ આગળ કર, રઘુવીરે કડકાઈથી કહ્યું અને હથકડી ખોલી. ના સાહેબ, પ્લીઝ મને મારી બેનના અંતિમ સંસ્કાર તો કરવા દો. હું નિર્દોષ છું. કેતન પાછળ હટ્યો. સાગરે નાટક કરતા કહ્યું, સાહેબ, આ ખૂનીને જલ્દીથી પકડો, નહીતર આ મને પણ મારી નાખશે. મારી વાલી રૂપાને આણે મારી નાખી. સાગર ખોટા આંસુ લૂછવા લાગ્યો. ઇન્સ્પેક્ટર રઘુવીરે આગળ વધીને કેતનનો ડાબો હાથ મજબૂતીથી પકડી લીધો અને હથકડી પહેરાવી દીધી. કેતને પોતાનો હાથ છોડાવવા માટે જોરથી ઝટકો માર્યો. સાહેબ, એકવાર મારી બેનના ચહેરા પર પડેલી શાંતિ તો જુઓ. મેં એને નથી મારી. આ ઝપાઝપીમાં કેતનનો પગ જમીન પર પડેલી પેલી લાકડાની જૂની કોતરણીવાળી પેટી સાથે જોરથી ભટકાયો. એ ભારે લાકડાની પેટી હવામાં ઉછળીને સીધી ઓરડાની પથ્થરની દિવાલ સાથે અત્યંત જોરથી ટકરાઈ. એક મોટા અવાજ સાથે એ જૂની પેટીના બે ટુકડા થઈ ગયા. પણ જેવું લાકડું તૂટ્યું ત્યાં જ એક અદ્ભુત ઘટના ઘટી. પેટી સામાન્ય નહોતી. એનું તળિયું બેવડું હતું. વર્ષોથી એ પેટીના જાડા તળિયાની અંદર એક છૂપો ખાંચો હતો જે બહારથી બિલકુલ દેખાતો નહોતો. પેટી તૂટતા જ એ છુપા ખાંચામાંથી એક નાનકડી લાલ કાપડવાળી પોટલી નીચે જમીન પર પડી. આખો ઓરડો અચાનક શાંત થઈ ગયો. વરસાદનો અવાજ પણ જાણે એક પળ માટે થંભી ગયો. સાગરના ચહેરા પરનું નકલી સ્મિત ગાયબ થઈ ગયું અને એની આંખો ડરની પોળી થઈ ગઈ. ઇન્સ્પેક્ટર રઘુવીરે કેતનને છોડીને એ લાલ કાપડની પોટલી હાથમાં લીધી. રઘુવીરે ધીમેથી એ લાલ પોટલી ખોલી. અંદરથી એક જૂનો કાગળ અને કંઈક બીજું જ નીકળ્યું. દીવાના પ્રકાશમાં રઘુવીરે એ કાગળ વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ વાંચતા ગયા તેમ તેમ એમની આંખો મોટી થતી ગઈ અને ચહેરાનો રંગ બદલાતો ગયો. એમણે કાગળની નીચે રાખેલી એ બીજી વસ્તુ તરફ જોયું અને એમનું આખું શરીર ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યું. રઘુવીરે ધીમેથી પોતાનું માથું ઊંચું કર્યું. એમણે ખિસ્સામાંથી ચાવી કાઢીને કેતનના હાથમાંથી હથકડી ખોલી નાખી. પછી એમણે ધીમા પણ અત્યંત ખતરનાક અવાજે સાગર તરફ જોઈને પૂછ્યું, સાગર, આ લાલ પોટલીમાં આ શું છે? એવું તે શું નીકળ્યું એ લાલ પોટલીમાંથી કે બાજી ફરી એકવાર સાવ પલટાઈ ગઈ? સાહેબ, એમાં શું છે મને કંઈ જ ખબર નથી. સાગરના પગ હવે જમીન પર થરથર કાંપી રહ્યા હતા. એના ચહેરા પરનો રંગ સાવ ઉડી ગયો હતો અને ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો હતો. રઘુવીરની આંખોમાંથી અત્યારે જાણે ભડભડતી આગ વરસી રહી હતી. રઘુવીરે એ લાલ પોટલીમાંથી જે વસ્તુ બહાર કાઢી એ જોઈને સાગરના હોશ જ ઉડી ગયા. પોટલીમાં બીજી કોઈ વસ્તુ નહીં પણ સાગરની પોતાની ચાંદીની ભારે વીંટી હતી. એ જ વીંટી જે એણે થોડા કલાકો પહેલા અંધારામાં માધવ પર છરો માર્યો ત્યારે થયેલી ઝપાઝપીમાં ત્યાં જ પાડી દીધી હતી. વીંટી પર હજુ પણ માધવના લોહીના સુકાયેલા લાલ ડાઘ ચોખ્ખા દેખાતા હતા. અને પેલો જૂનો કાગળ એ કોઈ સામાન્ય કાગળ નહોતો. દીવાના અંજવાળામાં રઘુવીરે જોયું કે એમાં રૂપાએ પોતાના આંસુઓ સાથે લખેલી આખરી ચિઠ્ઠી હતી અને એની બરાબર નીચે કેતનના ઘર અને વેપારના અસલી દસ્તાવેજો હતા. રૂપાને જ્યારે સાગરના પાપની ખબર પડી ગઈ હતી ત્યારે તેણે પોતાની ભૂલ સુધારવા માટે સાગરની પેટીમાંથી અસલી કાગળો પાછા કાઢી લીધા હતા અને પોતાની જૂની પેટીના આ છુપા ખાંચામાં સંતાડી દીધા હતા. સાગરને એમ જ હતું કે કાગળો એની પાસે સુરક્ષિત છે. વાત સાગર, આમાં તારી જ પત્નીએ લખ્યું છે કે તે કેવી રીતે એને ડરાવીને ધમકાવીને ખોટા કાગળો બનાવડાવ્યા અને કેવી રીતે તે નિર્દોષ માધવનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો. રઘુવીરનો અવાજ આખા ઘરમાં વીજળીની જેમ ગુંજી ઉઠ્યો. આ વીંટી અને આ અસલી દસ્તાવેજ તારા પાપની ચીસો પાડીને સાક્ષી આપી રહ્યા છે.
તે કાયદાને અને સંબંધોને બહુ સસ્તા સમજી લીધા હતા. રઘુવીરે આગળ વધીને સાગરનો કાટલો પકડ્યો અને એને જમીન પર પછાડ્યો. સાગરે ખુલ્લા બારણા તરફ ભાગવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ રઘુવીરે વીજળી વેગે આગળ વધીને એને દબોચી લીધો. જે હથકડી થોડી વાર પહેલા કેતનના હાથમાં હતી, એ જ લોખંડની હથકડી હવે સાગરના કાંડા પર કચકચાવીને બંધાઈ ગઈ હતી. હવે તારી આખી જિંદગી જેલના કાળા અંધારામાં જ પડી થશે, હેવાન, રઘુવીરે અત્યંત ગુસ્સાથી કહ્યું અને સાગરને પકડીને બહાર લઈ ગયા. સાગર હવે રડી રહ્યો હતો, પણ એના નકલી આંસુની હવે કોઈ જ કિંમત નહોતી. ઓરડામાં હવે માત્ર કેતન, ઘાયલ માધવ અને ખાટલા પર રૂપાનું શાંત શરીર હતું. બહાર વાવાઝોડું હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું. વરસાદનો અવાજ સાવ ધીમો પડી ગયો હતો. કેતન ઢીચણભેર બેસીને રૂપાના ખાટલા પાસે ગયો. એણે રૂપાનો ઠંડો પડી ગયેલો હાથ પોતાના બંને હાથોમાં લીધો અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. રૂપા, મારી વાલી બેન, મને માફ કરી દે. તે તારો જીવ આપીને પણ મારા વિશ્વાસની લાજ રાખી લીધી. તે છેલ્લી ઘડીએ આ પેટીમાં અસલી કાગળો સંતાડીને મારું બધું જ મને પાછું આપી દીધું. હું તને ક્યારેય નહીં ભૂલી શકું રૂપા. કેતનના ગરમ આંસુ રૂપાના શાંત ચહેરા પર પડી રહ્યા હતા. એ દ્રશ્ય એટલું કરુણ અને હૃદયદ્રાવક હતું કે પથ્થર દિલનો માણસ પણ જોઈને રડી પડે. ભાઈ બહેનનો એ અતૂટ પ્રેમ આજે છલકાઈ રહ્યો હતો. રૂપા ભલે જતી રહી હતી, પણ એણે પોતાનો પ્રેમ સાબિત કરી દીધો હતો. ત્યાં જમીન પર પડેલા માધવને થોડો હોશ આવ્યો. એણે ધીમેથી પોતાની આંખો ખોલી અને ભારે પીડા સાથે કણસતા કહ્યું, કેતનભાઈ, હવે રડો નહીં. જુઓ, અંતે સત્યની જીત થઈ છે. કેતન તરત જ આંસુ લૂછતા દોડીને માધવ પાસે ગયો. એણે માધવનું માથું પોતાના ખોળામાં લીધું અને એને ખૂબ જ પ્રેમથી ભેટી પડ્યો. માધવ, તે મારા માટે તારો જીવદાવ પર લગાવી દીધો. તે લોહીનો સંબંધ ન હોવા છતાં મારી જે રક્ષા કરી છે એ કોઈ સગો ભાઈ પણ ન કરી શકે. આથી તું મારો નોકર કે કામદાર નથી, પણ મારો સગો નાનો ભાઈ છે. આ ઘર અને આ વેપાર પર જેટલો મારો હક છે એટલો જ તારો પણ પૂરો હક છે. કેતને માધવના માથા પર હાથ ફેરવતા કહ્યું. માધવની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા. ધીમે ધીમે આકાશમાં છવાયેલા કાળા વાદળો વિખેરવા લાગ્યા. તોફાની રાતનો અંત આવી ગયો હતો. ખુલ્લી બારીમાંથી સવારનો સૂર્યનો પહેલી સોનેરી અને ઉફાળું કિરણ ઓરડામાં પ્રવેશ્યું. એ પ્રકાશ સીધો રૂપાના શાંત ચહેરા પર પડ્યો, જાણે ભગવાન ખુદ એને આશીર્વાદ આપી રહ્યા હોય. કેતનની આંખોમાં હવે દુઃખની સાથે એક નવી અને મક્કમ આશા હતી. એણે ઊંડો શ્વાસ લીધો. આજે એને જીવનનું સૌથી મોટું સત્ય સમજાઈ ગયું હતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા, મિલકત કે મોટો વેપાર ક્યારે માણસની સાચી મૂડી નથી હોતો. સાચી મૂડી તો આપણા પોતાના લોકો, એમનો નિસ્વાર્થ પ્રેમ અને અતૂટ વિશ્વાસ છે. સંબંધો ક્યારેય માત્ર લોહીથી નથી બંધાતા, પણ એકબીજાના પ્રત્યેના સમર્પણ, વફાદારી અને માનવતાથી બંધાય છે. ગેરસમજ અને દગાનું વાવાઝોડું ગમે એટલું ભયંકર કેમ ન હોય, પણ સત્ય ક્યારેય હારી શકતું નથી. પરિવારથી મોટું કોઈ ધન નથી અને ઈમાનદારીથી મોટો કોઈ ધર્મ નથી. આભાર.